2025માં તો ઘણી ફિલ્મોનો વેઇટ છે. હવે ઘણી ફિલ્મોના લિસ્ટમાં એક ફિલ્મનું ટીઝર આવ્યું છે શુભચંદ ટેકનું. તમને કાસ્ટિંગ વિશે હું ફરીવાર જણાવી દઉં. મેં ઓલરેડી ઘણીવાર તમને વાત કરી છે, ફરીવાર તમને કહી દઉં. આ ફિલ્મના ડિરેક્ટર નિસર્ગ વેદ છે. સ્વપ્નિલ જોશી છે આ ફિલ્મમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકા નિભાવેલી છે. જે કામ એનું સ્વપ્નિલ જોશીને તો ઓલરેડી તમે બધા જાણો છો, જબરજસ્ત કામ કરે છે. તો ઇન્સ્પેક્ટરના રોલમાં અહીંયા પણ ઇમ્પ્રેસ કરશે. માનસી પારેખ છે, વિરાપ છે, દીપ વેદ છે, મેહુલ બુચ અને મોરલી પટેલ આ ફિલ્મના કલાકારો છે. આના સિવાય ઘણા કલાકારો છે, પણ એક નામ અહીંયા હિતુભાઈનું પણ છે. હિતુભાઈ છે, લગભગ મે બી હિતુ સરનો કેમિયો હશે એવું મને લાગે છે. હવે આપણે ટીઝર પર આવીએ તો જો ટીઝર છે ને, પહેલાં તો ટેકનિકલી હું તમને વાત કરું ને તો ટેકનિકલી બધી રીતે, બધા એંગલથી, બધા ખૂણાથી, બધી જગ્યાએથી પરફેક્ટ છે. અને એની પાછળનું કારણ એક જ છે, સોલ સૂત્ર પ્રોડક્શન હાઉસ. મને આશા તો હતી જ. આ ફિલ્મનું જ્યારે પોસ્ટરે નહોતું આવ્યું, ફક્ત ખાલી ન્યૂઝ આવેલા હતા કે ભાઈ સોલ સૂત્ર તરફથી આ ફિલ્મ આવે છે. જ્યાં બધાએ બ્લેક કપડામાં ફોટોશૂટ કરાવેલું ને, ત્યારથી મારા મગજમાં હતું કે આ ફિલ્મ આ પ્રોડક્શન હાઉસથી પરથી ફિલ્મ આવશે ને, આ પ્રોડક્શન તરફથી, એટલે એના ટેકનિકલી તો આપણે વાત કરવાની થશે જ નહીં. બધા એંગલ તરફથી આ ફિલ્મ પરફેક્ટ હશે. અને અહીંયા વર્ષમાં તમે એક આપો પણ આવું આપો. મારું કહેવાનું એમ છે, વર્ષમાં ભલે એક જ ફિલ્મ આપો, 2 આપો ચાલો, પણ આવું કાંઈક આપો. વિષય વસ્તુ તો પહેલાં સાઈડમાં મૂકો. લોકો ટેકનિકલી જ્યારે ગુજરાતી ફિલ્મો જોવે છે ને ત્યારે દાંત કાઢે છે, હસે છે. આ ગુજરાતીમાં આવું જ હોય. એનું કારણ શું છે ખબર? ક્વોલિટીમાં લગભગ કોઈ ધ્યાન પહેલેથી આપ્યું જ નથી. એ તો હવે છેલ્લા 1.5-2 વર્ષમાં ક્વોલિટીમાં ધ્યાન 2-2.5 વર્ષમાં અપાય છે. અને હવે ઘણા પ્રોડક્શન હાઉસ એવા છે જ્યાંથી ક્વોલિટી નીકળે છે, પણ હજી અમુક ક્વોન્ટિટી લઈને બેઠા છે. અમે એટલી આપશું, અમે એટલી આપશું. જે અત્યારે છેલ્લા 3 વર્ષમાં ઇન્ડસ્ટ્રીએ જે હાંસલ કર્યું છે ને, એ બધું પડી ન જાય ને તો સારું. કારણ કે મેઇન વસ્તુ પહેલાં ક્વોલિટી એ ખાસ જોઈએ, પછી વિષય વસ્તુ પર અવાય છે. એટલે હવે તો છેલ્લા 1.5 વર્ષમાં તો એટલા બધા પ્રોડક્શન હાઉસ નીકળ્યા છે ને, બધાની ક્વોલિટી જે આવે છે ફિલ્મોની એકદમ જબરજસ્ત આવે છે. એટલે આ વસ્તુ જે આવી છે ને અત્યારે સંપૂર્ણપણે ઇમ્પ્રેસ કરે છે. આવું ને આવું આગળ જળવાઈ રહે એવી આશા છે. ધ્યાન હજી ઘણા લોકો ક્વોન્ટિટીમાં આપે છે. આ સિવાય ઘણા પ્રોડક્શન હાઉસ છે, ભલે વર્ષમાં એક જ આપે છે પણ જબરજસ્ત આપે છે. જો વિષય વસ્તુ પર આવીએ ને તો વિષય વસ્તુમાં ક્રાઇમ કોમેડી છે. કંઈક ક્રાઇમ થયું છે, કિડનેપિંગ થયું છે, અને સાથે સાથે કોમેડીનો પણ તડકો છે. હવે કિડનેપિંગ થયું છે તો જે મૂળ માંગ હતી 25 લાખની, એ વધીને સીધી 2 કરોડ રૂપિયા થઈ જાય છે. અને વચ્ચે એમાં અમુક દલાલો પણ આવી જાય છે. હવે દલાલોમાં એવું છે કે દીપ અને માનસી કાંડ એ બે જ કંઈક વચ્ચે કરેલા છે. વિરાફનું પાત્ર શું છે એ હજી કંઈ ખબર નથી પડી. મેહુલભાઈ છે, એનો છોકરો કિડનેપ થઈ ગયો છે, અને મોરલીબેન છે એ મેહુલભાઈના પત્ની તરીકે હશે એવું અત્યારે લાગે છે. બાકી સ્વપ્નિલભાઈ તો તમને ખબર જ છે, એક પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકામાં છે. તો આ રીતનો આખો કાંડ છે અત્યારે. બાકી હવે ટ્રેલર આવશે ત્યારે આપણને વધારે ખબર પડશે કે શું છે. પણ અત્યારે ટીઝર વિષયની દ્રષ્ટિએ, ટેકનિકલી દ્રષ્ટિએ સંપૂર્ણપણે ઇમ્પ્રેસ કરે છે. મેં તો ઘણીવાર તમને કીધું છે કે મને પર્સનલી આ ફિલ્મના કાસ્ટિંગે ઇમ્પ્રેસ કર્યો છે. એટલે કાસ્ટિંગ જોઈને ફિલ્મની જે રાહ જોવાતી હતી ને, રાહ હવે ડબલ થઈ ગઈ છે, કારણ કે ટીઝર આવી ગયું છે. એટલે ટીઝરે પણ સંપૂર્ણપણે ઇમ્પ્રેસ કર્યા છે. તમને ટીઝર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.